વીંગડી માસી હારું થયું તમે વેલા આવી ગયા. બહાર કેવો વરસાદ ચાલુ છે. હવારનો દે રોકાવાનું નામ જ નથી લેતો. ગોગડી હાસી વાત છે તારી. એટલે જ તેને ટીપલી બેન ને હુરમને કીધું જલ્દી ઉતાવળ રાખજો, ખટકો રાખજો, વરસાદ બહુ અંધારો છે તો આપણે જલ્દી ત્યાં પહોંચી જાય વરસાદ આવે ને પહેલા. વીંગડી માસી ઢીંગલી હાટું જબલું હારું લઈ આવે છે. ફ્રોક મસ્તીનું છે, પિંક કલરનું. કેવી સરસ લાગે છે મારી ઢીંગોડી, મારી વાલી વાલી ઢીંગલી. કેવી રૂપાળી લાગે, નજર લાગી ન જાય. કેવી લાગે, નજર લાગી જાય હો વીંગડી માસી આને. એવું જબલું લઈ આવ્યા તમે. ઈ હુરમ ને ટીપલી બેન લઈ આવ્યા છે. ઝીણકી બજારમાં ગયા તા ને માર્કેટમાં કાલ, તો કે આપણે થોડાક ઢીંગલી હાટું રમકડા લઈ આવી અને થોડાક જબલા ને એવું લઈ આવી. તા ફ્રોક હુરમ ને ગમ્યું હશે તો લઈ લીધું. મમ્મી ફ્રોક તો તમે સારું લઈ આવીશ, પણ અત્યારથી આને આવું નથી પહેરાવું. માં ઢીંગોડીને બિચારીને કઈડે નહીં. આ નેટ વાળું ફ્રોક છે એટલે એને કઈડે, ખૂંચે બિચારી, બોલે નહીં. પણ હમણાં રોતી હતી કેવું, એટલે એને છે ને વાગતું હોય, કઢાઈ નાખવું. ઓલું જબલું પહેરાઈ દઉં કોટનનું. અત્યારે એવા જ પહેરાવાય. આ પછી પહેરાઈશ, થોડીક મોટી થાય ને માં ઢીંગોડી પછી પહેરાઈશ. લંગુ બેન તમારે હાહુ જો હુકડી લઈ આવ્યા છે, લાડવા ઘીમાં લસપસતા લાડવા લઈ આવ્યા છે ને હવે તમારે ખાવાનું રાખવું પડશે. હમણાં તમે દુબળા પડી ગયા છો હાવ. ઢીંગુડી આવી ને એ પહેલા હારા હતા ને આવી પછી જો તમે હાવ હાંઠીકા જેવા થઈ ગયા છો. હવે ખાવામાં થોડુંક ધ્યાન રાખજો. ગોગડી ભાભી મારે ઘણું ખાવું હોય પણ મને ભાવતું જ નથી. મારી ઢીંગુડીને જોવું ને મારી ભૂખ મટી જાય છે, બધી મરી જાય છે મારી ભૂખ. ખાવું પડે લંગુ બટા, અત્યારે તારે ખાવું પડે. સીઝર આવ્યું છે એક તો, અને હવે બહુ બેહીશ નહીં. જો ક્યારની તું બેઠીશું, પછી ટાંકા દુખશે અને વાહે પછી કેળમાં પછી કેળનો દુખાવો રહી જાય બટા. મમ્મી કાંઈ ક્યારની નથી બેઠી. મારા હાહુની આયા ને ત્યારે ઊભી થઈ, ત્યાં સુધી હું આડી જ પડેલી હતી. અરે મારી ઢીંગોરી રોવા માંડી. પીવા પાયે આવી ગઈ છે. પીવા પાયે આવતી રહો, હાલો રોવાનું નહીં. હુરમ મને તેડવા દે મારી દીકરીને, મેં છે ને તેડી જ નથી. હાલો હાલો મારી દીકો મારી પાસે આવતો રહેશે. મારી ઢીંગડી વાલી વાલી ઢીંગલી ટીપલી બાપા અહીં આવતી રહેશે. ગોગડી ભાભી માં ઢીંગલીને મસ આંગી દો, ઓલી કાજલ કરી દો, બિચારી નજર લાગી જશે. કેવી લાગે છે આ ફ્રોકમાં. માની નજર, મારી ખુદની નજર લાગશે એને, માની નજર લાગી જશે. ગોગડી ભાભી ગોગડિયાની પડી છે ને મસ ઓલી કાળી, ઈ લગાઈ દો. એક કાન પાસે ટપકું કરી દો કાન વાહે, એક હાથમાં હથેળીમાં કરી દો ને પગના તળિયામાં કરી દો, એટલે મારી ઢીંગોડીને કોઈની નજર ન લાગે. ગોગડી બેન લંગુ બેન ની વાત હાસી છે. ઓલા જે સુષ્ય ટેમ્પા વાળાની નજર લાગે એવી છે. એની નજર બહુ પારે છે એવી. ઈ બધાને નાના છોકરા હોય ને એમ નજર લગાડે. બિચારા પર છોકરા એવા રોવા માંડે ને સાના જ નથી રહેતા. ગોગડી બેન લંગુ બેન કે ને એટલે એને મસ આંગી દો, નકર પછી આ ઢીંગોડીને બિચારીને સુષ્ય આવશે ને જોઈ બોઈ જશે ને તો નજર લાગી જશે. ઝીણકુડી તારી વાત હાચી છે. સુષ્ય ટેમ્પા વાળાની નજર બધાને લાગે છે, પણ એ સુષ્ય ટેમ્પા વાળાનું મારા ઘરમાં ન કરવા દો. જો આવે ને તો એના ટાંટિયા ભાંગી નાખું. મારી ઢીંગુડીને જો નજર લગાડે ને તો તેનો હું જીવતો ન રહેવા દઉં. લંગુબેન હવે તમે આરામ કરો ઘડી. ક્યારના બેઠા છો, તમારા હાહુને આયા ને ત્યારના બેઠા છો. જાજો ટાઈમ થઈ ગયો ને પછી કેળ દુખવા મળશે. એન કરતા તમે આરામ કરો. અને ઝીણકુડી હાલ તું હું અને શિબરી માસી આપણે થઈને મમ્મી જે કે ને એ રાંધી નાખ્યું બધા હાટું, પછી ખાઈ લેવી. મહેમાનને જમાડ દેવી, પછી એમને ઘડીક આડું પડવું હોય ને તો પડે, થાયકા પરાયકા. પછી હમણાં હાંજ પડી હશે ઘડીકમાં, અને પછી હમણાં એમ લંગુબેનના હાહુ કહેશે અમારે જાવું છે એટલે હાલ ઉતાવળ રાખીને ખટકો રાખીને આપણે રાંધી નાખવી અને ખાઈ લઈને પછી ઘડીક આડા પડકે થાવી. હાચી વાત છે ગોગડી બટા. તું ઝીણકુડી અને શિબરીને લઈ જા. શિબરીને તળણી થઈને તમે છે ને બટેકાનું રીંગણા પડ્યા થોડાક ફ્રીજમાં, એનું શાક બનાવી નાખો, દાળ ભાત મૂકી દો અને થોડીક મીઠાઈ ગોગડા હારે મંગાવી લ્યો ને એવું બધું કરો. લોકડી બેન એવું કાંઈ બહારથી કાંઈ મંગાવું નથી. શાક રોટલા બનાવી નાખો તો અમારે હાલશે, અમે ખાઈ લેવું. બહારથી એવો કોઈ ખર્ચો કરવો નથી ખોટો. ના ના વીંગડી બેન ખર્ચાનું એવું કાંઈ નહીં, પણ મહેમાન આવ્યા હોય તમારે જમાડવા તો ખરા ને હરખા. પછી કાલ સવારે તમે મારા લંગુને મેણા બોલો તમારા હારીવાળા બધાય, પછી એને બિચારી નહીં સાંભળવાનું મારી દીકરીને. હાચી વાત છે વીંગડી માસી મારા હાહુની. અમે કોઈ મહેમાનને જો જમાડ્યા વગર જવા જ નથી દેતા, અને જમાડવું તો સારું જ જમાડવાનું, નહીં કે નહીં જમાડવાનું. ગોગડી બેન ગોગડિયો કેમ ગયો? દેખાતો જ નથી હવારનો. ઝીણકુડી ગોગડિયાને એન પપ્પા ઓફિસે લઈ ગયા છે. આજ મહેમાન આવવાના હતા ને તો મેં કીધું આ બપોર સુધી લઈ જાઓ, બપોર મૂકી જાયજો. ત્યાં સુધીમાં આમ બધું કામકાજ કરી નાખ્યું ને કંદડે નહીં ખોટો, એટલે લઈ ગયા છે. મારો ગોગડો લઈ ગયો છે ગોગડિયાને. ઝીણકુડી લેવું મારા સબસ્ક્રાઈબર થોડીક વાતું કરી લઉં.
મારા વાલા ફ્રેન્ડ્સ, ટીંગુડીને ફ્રોક કેવું લાગે છે પિંક કલરનું? એના ઉરમફિયા લાવ્યા છે, બધાય કોમેન્ટ કરીને જણાવજો. ઝીણી કુડી તું રોટલીનો લોટ બાંધી દે ને પછી મને ગેસ નીચે ઉતારી દે ગોગડી, એટલે હું બેઠી બેઠી રોટલી વણું. શિબરી માસી, સુલો કાંઈ નીચે ઉતારો નથી. તમે પછી કેટલી વાર લગાડો છો? ઘડીક નીચે રખાવશો ને ઘડીક ઉપર લેવડાવશો ને મારા કામ વધી જાય પછી. એની કરતા તમે બટેકા ને રીંગણા ને આપો ને સુધારી દો, અને ત્યાં સુધી મારા ઝીણકુડી લોટ બાંધે ને હું બીજું આડું ઓળું કરું છું. શીરો થોડોક બનાવી નાખ્યો લંગુબેન હાટું, અને બીજી મીઠાઈ મારા ગોગડાને ફોન કરીને કહી દો મીઠાઈ લેતા આવે. હાલો, હા ગોગડા, ક્યાં છો? ઓફિસે છો હજુ? ઠીક, ત્યારે મહેમાન તો આવી ગયા છે, અને તમે આવો ને તો થોડીક મીઠાઈ લેતા આવજો. મોહનથાળ લાવે તો મોહનથાળ, ટોપરા પાક લાવે તો ટોપરા પાક, બરફી લાવે તો બરફી, જે તમને સારું લાગે એ થોડુંક લેતા આવજો. કિલો 2 કિલો જેટલું લાવજો ને બધાને થઈ રહે, તૂટો ન આવે. અને શું કરે છે ગોગડીયો? રમે છે? ઠીક, યાદ કરતો તો નહોતો કરતો? એ ઓફિસે જાય એટલે ભૂલી જાય આપણને. એવું છે ત્યારે. સારું, હાલો ત્યારે તમે આવજો, અને હું મૂકું છું. જમવા બનાવવાની તૈયારી કરી છે, ને ભૂલા વગર મીઠાઈ લેતા આવજો હો ને. એ હા, મૂકું છું. હું કહો છો? ખમણ લાવવા છે? આ તે કાંઈ વાંધો નહીં, તો થોડાક ખમણ લાવો તો રોટલી ઓછી બનાવશો, બીજું હું. હા તે હારું, ગુલાબ જાંબુ થોડાક લેતા આવજો. એવું કરો એટલે જાય જે આઈટમ લાગે લંગુબેનના હાહુની ક્યારે આવે પછી સારું લાગે એમ, મહેમાન આવ્યા છે. હા તે વાંધો ના, લો તો લેતા આવો એટલે. એ હા, રાખું છું હો. હાલો ઝીણકુડી ને શિબરી માસી, હવે બેવું નથી, વાતો ને વડા બહુ કર્યા કરવા નથી. મેં જો ગોગડાને ફોન કરીને બધું મંગાવી લીધું છે, એ લેતા આવશે. ખમણ લાવી છે કે ગુલાબ જાંબુ લાવીશ ને ટોપરા પાક લાવી છે કે 3 આઈટમ લેતો આવીશ એટલે સારું લાગે. અને ગોગડીએ રમે છે, તો હવે જોઈએ આવશે ને પછી આપણને કાંઈ કામ નહીં કરવા દે હો શિબરી માસી. એટલે કહું છું થોડીક ઉતાવળ રાખો, અને વહેલા હાર રંધાઈ જાય ખાઈ લેવી, જમાડી દેવી મહેમાનને એમ. એ બધી હાસી વાત ગોગડી તારી, પણ આ ડોશીમાનું શું કરવાનું છે? અહીંયા જમીન જવાના છે કે શું કરવાનું છે? શિબરી માસી, કેવી ગાંડા જેવી વાતો કરો તમે? ગઈઢા આખા થઈને ગાંડા જેવી વાતો કરવા માંડ્યા. ડોશીમાં બિચારા રોજ અહીંયા ખાય છે, આજ મહેમાન આવ્યા છે, થારું ન ખાવું હોય એમને તે અહીંયા જ ખાવાનું હોય ને. કેવી વાત કરો છો? અક્કલનો સાંટો નથી હો શિબરી માસી તમારામાં. આ શિબરી ઉપર તો મને એટલી દાઈત ચડે છે ને ગોગડી, કેદુકની આટી દઈશ હું એને. નો કરવાની વાતો જ કરતી હોય. એને ખબર છે કે ડોશીમાં બિચારા રોજ અહીંયા ખાય છે, આજ મહેમાન છે, આજ નો ખાવાનું હોય અહીંયા. કેવી વાતો કરે છે, અક્કલ વગરની, ભાન વગરની, બુદ્ધિ વગરની, હાવ શિબરીની. ડોશીમાં આમાં શિબરી માસી એ વાત છે, એમનું ખોટું નહીં લગાડવાનું તમારે. તમારે મારું જોવાનું. હું તમને કોઈ દી કાંઈ કહું છું ખાવા આવો છો કાક ના કા, કોઈ દી મેં તમને કાંઈ કીધું? તમારે એવું ખોટું કોઈનું નહીં લગાડવાનું આ ઘરમાંથી. ગોગડી હાલે, આમાં ગુલાબ જાંબુ લાવ્યો છું, ખમણ લાવ્યો છું, અને મીઠાઈમાં તે મંગાવ્યું હતું ઓલી બરફી લાવ્યો છું. મૂકી દે હરખું ઠેકાણે હાલ. મમ્મી હું પપ્પાની ઓફિસે ગેમ રમતો તો બહુ મજા આવી. હું રોજ જઈશ ગેમ રમવા હો ને. અરે મારો દીકરો પપ્પાની ઓફિસે જઈને ગેમ રમતો તો? હે, મજા આવી? હારું, રોજ જાજે હો મારો દીકરો, ગોગડીયો દીકરો મારો વાલો વાલો. તારા વગર તો ગમતું નહોતું મમ્મીને બટા. અરે મારો ગોગડીયો દીકરો જિંકી માસી મૂકીને વયો ગયો ને એકલો. જો હવે હું જિંકી માસી તને ક્યાંય નહીં લઈશ હવે. જો તું ગોગડા લાવો, હાલો એ મીઠાઈ હું મૂકી દઉં. તમે કડીક મહેમાન પાસે બેહો તઈ છે ને અમે બધા બની ગયું છે ખાવાનું, અને પીસી દેવી. શિબરી માસી બધું કાઢે ઝીણકીને બે, અને હું લાવો એ મીઠાઈ કાઢો એક બાઉલમાં. શિબરી માસી હાલો તમે કુકર ને તપેલા ને બધું લઈ જાઓ હોલમાં, અને હું આ મીઠાઈ બાઉલમાં કાઢીને આવું છું. ત્યાં સુધીમાં બધાને બેહાડતા થાવ. ડોશીમાં તમારે ખાવું હોય ને તો તમે હારે ઉપડો ને મારી હારે ખાવું હોય ને તો કડીક રહ્યો, મારે થોડીક વાર લાગશે. ગોગડી બટા, હું તારી હારે જ ખાઈશ, મારે કાંઈ ઈ બધા ભેગું નથી ખાવું, મને ભાવે નહીં એમની ભેગું. એમના ડાસા જોઈને તો મને ખાવું ન ભાવે. ગોગડી મારી દીકરી, એટલે ભલે તાર વાર લાગે, મને કાંઈ ભૂખ નથી લાગી, ઉતાવળે નથી મારે, અને આ જનાવરું કાંઈ ભૂખું થયું નથી. ડોશીમાં જનાવરું ક્યાં વહી ગયું તું? પછી ક્યારે આવ્યું તું ઘરે? ગોગડી બટા, જનાવરું હું તને નહોતી કહેતી કે એન ફ્રેન્ડ હારે બધા વહી ગયું છે? એના ફ્રેન્ડ દોસ્તારું થઈ ગયા છે આજુબાજુ વાળા બધા, કૂતરા ને મીંદડા ને બિલાડા ને બધા. એની યાર રખડવા વહી ગયું તું કીધા વગર મને. એવું ધમકાયું કસકાયું ને આવ્યું ને ત્યારે એવી ધમકી આપી ને મેં કીધું ભાઈ જો મને કીધા વગર ગયું છે, ટાંટિયા ભાંગી નાખું તારા. તો પાછું મને શું કે ખબર હે કે ડોશીમાં તમે ટાંટિયા ભાંગવાની વાત કરો, મારે ટાંટિયા છે જ નહીં. પાછું એવું મને કહેતું હતું, એવું મજાક કરે ને. મને જનાવરા વગર ન ગમે હો ગોગડી, મને એકલું લાગે. અરે ડોશીમાં હાસી વાત છે. લ્યો તમારી હારું, તમારે જનાવર આવી ગયું ને, હવે તમને કાંઈ વાંધો નહીં ને, હવે ગમશે ને. હવે તમે મને ફોન કરીને હેરાન નહીં કરો ને કે અહીંયા આય મને ગમતું નથી. શિબરી
છે હાલો આમ ઊભા થાવ બેહીને જ રહેવાનું તમારે કે મહેમાન બિચારા ભૂખ્યા થયા હોય હાલો આપણે બે લઈ જઈએ બધી વસ્તુ ગોગડી બેન ને આવું છે ત્યારે આવશે ગોગડી બેન શિબરી માસી ગઈઢા છે ને તો એમને આપણે બધું આપણે નાના શીખવાડવાનું બોલો કોક વાતો કોકને ખબર પડી વાતો ન કરે કે નાના મોટા શીખવાડે શિબરી માસી ને કાંઈ ખબર પડે નહીં